આજે તો મારી શરૂઆત છે ને રસોઈ બનાવવાથી થઈ રહી છે ને આજે રસોઈમાં હું બનાવવાની છું મગ, દૂધી ને ભાત ને રોટલી. મગ પણ વહેલા આજે સવારે બાફી કાઢ્યા હતા. પછી મગ બાફીને દૂધી બાફી લોટ બોટ બધું જ તૈયાર કરી દીધું છે ને પછી જતી રહી કચરા પોતું પણ થઈ જ ગયું છે, નહીં લીધું છે ને મશીન ચાલુ કરી દીધું છે. એક બાજુ કપડાં થઈ રહ્યા છે ત્યાં સુધી હું રસોઈ બનાવવાનું ચાલુ કરી દઉં. અહીંયા મગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હું મગ આવી રીતે બનાવું છું, ડુંગળી, ટામેટા, લસણ એ બધું નાખીને બનાવું છું. એટલે એક બાજુ મગ વઘારી દીધા છે, દૂધી પણ થઈ ગઈ છે વઘારી દીધી જોડે જોડે, એટલે દૂધી બનાવી રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો દૂધી હળદર મરચાંવાળી બની છે, પણ આજે મેં મીઠું ને મરચું સિરપ નાખ્યું છે કેમ કે મને એવી બહુ ભાવે છે. ને બીજી ભાવે છે ચણાની દાળ નાખીને પણ બહુ દૂધી ભાવે છે, પણ આજે મેં અલગ રીતે જ બનાવી છે. એક બાજુ દૂધી ને મગ પણ બની ગયા, બાકી રહ્યું છે ભાત ને રોટલી પણ હવે થવા જાય છે. એટલે ત્યાં જ રોટલી પણ હવે થઈ ગઈ છે, એટલે ફટાફટ આવી કે ચોખા પલાળવાના બાકી હતા એટલે ધોવાના. અમારા ઘરના ચોખા છે ને ઓઇલવાળા હોય છે, એટલે પહેલાં હું ધોઈ કાઢું છું કેમ કે પલાળીને ધોવું તો તૂટી જાય, એટલે પહેલાં ધોઈ કાઢીને પલાળી દીધા છે. ત્યાં સુધી વાસણ પણ થોડાક હતા તો વાસણને ઘસી કાઢ્યા છે ને હવે વાસણ થોડાક હતા અડધા ઘસીને ગોઠવી દીધા ને અડધા બાકી હતા એટલે એ ઘસી કાઢ્યા. હું કુકર એક જ વાપરું છું કેમ કે મારો છોકરો કુકર લઈને ફરે છે ને એટલે એક જ કુકરમાં શાક ને ભાત બનાવું છું. એમ તો ટિફિનમાં બનાવું છું, એકમાં દાળ ને એકમાં ભાત, પણ આજે મગ બાફવાના એટલે બે અલગ અલગ રીતે બનાવે. ત્યાં જ રસોડું પણ નુસી કાઢે તો થોડુંક નુસી કે રોટલી બનાવી એટલે લોટ તો થોડું થાય તો એટલે ફટાફટ રસોડું પણ અહીંયા નુસી કાઢ્યું છે. યંશ રમતો હતો એટલે આવ્યો રસોડામાં કે મમ્મા જલ્દી આવો મને આ લગાવવાનું છે, તો હું પણ આવી એને કીધું કે તું ચાલ હું પણ આવું છું તારા પાછળ. ત્યાં જ જઈને જોયું તો થેલી પર રમકડાને કાઢી લીધી ને ગોદડાથી લઈને બધું બહાર કાઢીને મૂક્યું છે ને કામ પણ જો વધારે કરે. ગોદડાથી બી કોઈ રમે છે? તમારા છોકરા ગોદડા રમે? આખા દિવસમાં 5 થી 6 વખત તો હું રમકડા ભેગા કરું છું એના અને ગોદડાઓ પણ. આટલું બધું કામ મારા માટે વધારી કરે. હવે ગોદડા પણ છે, અત્યારે તો કંઈ નહીં, અત્યારે વાસણ પણ હશે. જ્યારે પહેલાં રમવાનું એને ગોઠવી આપું કે હું પેલું તો પહેલાં ગોદડા વાળે પછી રમકડા ભેગા કરે ને અહીંયા આ રેડી પણ કરી દીધું તો જો બોલ પણ એ નહીં રમવું, નીચે રમકડા રમવા બેસી ગયું ત્યાં જ એકે રમે ભરીને મૂકી દીધું ફટાફટ એ જોડે રમવા લાગ્યું. બેડ પર હું પણ બેસી ગઈ. એણે એસી ચાલુ કરી દીધું ને કહે છે કે મમ્મા હું એસી બહુ ગરમી લાગે છે, હું એસી ચાલુ કરું છું. મમ્મા એસી ચાલુ જ છે. પછી જ બહાર આવી ગયું, બહાર બોલ છે તો પછી ત્યાં જ 1:30 વાગી ગયો એટલે જમવાનું પણ ટાઈમ થઈ ગયો. એટલે મેં જીયાંશને જમવા બેસાડે. હું કહું છું પલાઠી વાળીને બેસવાનું ખૂબ ના પડે છે. વિડીયો સારું લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ